રસ્તામાં ફૂલ ટ્રાફિક જરા હલાય એવું નથી. શું કરવાનું યાર. ઓકે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. સવારમાં આવી ગયા છે નવા બ્લોગ સાથે. સવારમાં સ્વાગત છે સુરત દાદાનું દર્શન. સવારમાં આપણા નવા બ્લોગનું સ્વાગત છે. સવારમાં આપણે જે વસ્તુ લઈ આવ્યા ને ટેસ્ટ ડ્રાઈવ એ લઈને જઈ દુકાને તો ચેક કરું કાંઈ વાંધો નથી આવતો, એના માટે લઈ જાઉં તો ચાલુ નથી થતું. હાલો તો સીધો દુકાને પહેલા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો આપણે નીકળી પાસે જમવા જવામાં. એકચ્યુઅલીમાં અત્યારે આમાં પેટ્રોલ ભરાવવાનું હોય, આમાં પેટ્રોલનું ખર્ચ થાય. આપણે આને પહેલાં ખવડાવવાનું હોય. હું નવી વસ્તુ આવે ને એટલે ધ્યાન રાખવી પડે. હવે જાય પેટ્રોલ ભરાવો. હવે ડાયરેક્ટ પેટ્રોલ પંપે ભેગા થાય. વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો એ પણ કરી દેજો, અને બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો. બાકી હવે મારી હમણાં પેટ્રોલ તો ભાઈ પેટ્રોલ ભરાવી દીધું. હવે જઈ પાછા આપણે હવે આપણે વારો પહેલાં આને જમાડવાનું હતું. હવે આપણો વારો આપણે જમશું. હલાવવાની મોટે જ આવે આના જેવું ન થાય ભાઈ. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા. સુબહ ઘરે પહોંચી ગયો. ફાઇનલી ખાવાની ભૂખ લાગી, ખાઈ લે. હાલો હવે હોસ્ટેલ પહેલા થાય ને ડાયરેક્ટ ખાઈ લીધું. મસ્તીનું શાક ભાત બનાવ્યા હતા, મજા આવી. ને હવે એકચ્યુઅલીમાં ચશ્મા અહીંયા હંતાળું કંઈ જોતા હોય તો આવીને લઈ જાજો. ગમે ત્યારે તમે વાર આવો, આવીને લઈ જાવ હોય તો છૂટ છે તમને. ચશ્મા હંતાળું લાડ કેરી હતી બેસો ભાઈ સાહેબ. હા હંતાળું જોઈ લેજો. અને નીચે લાદીની નીચે આમથી આવો, અહીંયા આવીને ચશ્મા લઈ જાઓ જેને જોતા હોય. એવું નથી કે હું વિડીયો બંધ કરીને પાછા લઈ લઈશ. ત્યાં પડ્યા રહેશે. જોતા હોય તો લઈ જાઓ ગમે ત્યાં. બાકી મળી હવે જવા ટાઈમ. હલો ભાઈ, ટાઈમ થઈ ગયો. આપણે જઈએ પાછા ઘરે. તમને વસ્તુ સંભળાવું. હા એક જ ચીજ હો ભાઈ. હાલો હવે દુકાને જઈ ડાયરેક્ટ દુકાને જતા. તો ભાઈ દુકાને પહોંચી ગયા ને જઈ પાછા બારે. તો કે અમારે દીપકભાઈ જે રહ્યા એ પાવર બેંક ઓલું લઈ ગયા તો જે હું હલાવતો ને એ ઘરે લઈ ગયા ને ચાર્જિંગ પતી ગયું. તો એકચ્યુઅલી મેં એને ચાર્જર દેવા જવાનું ને આપણે સાથે પાર્સલ લેવાનું. તો હવે જાય ફિલહાલ પાર્સલ લેવાને ચાર્જિંગ દેવાનું. કાંઈ કે જોયું નહોતું તો વેચા થઈ ગયું. હાલો લાગે તો આમાં દીકરો મારી ગયો. હાલો હવે મને એક કારણ જ છે, એક કારણોસર મને એ વસ્તુ નહીં ગમતી કે ગમે ત્યારે દગો થઈ ગયું કેવા વાંધા પડે ખબર. હવે જઈએ અત્યારે દુકાને, સોરી દુકાને નહીં, પાર્સલ દેવા ને ડાબી પાઈને લેવા. હવે ડાયરેક્ટ અમે પાછી ભેગા થાય. વિડીયો લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બ્લોગ એન્જોય કરો. તો ભાઈ આપણે ચાર્જિંગ લઈને રિટર્ન આવતો પણ ભાઈ સાહેબ રસ્તામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું. ફૂલ ટ્રાફિક જરા હલાય એવું નથી. શું કરવાનું યાર. મોડી સાઈડથી સીધો સીધ જાતો તો મોડી અહીંયા હોય યાર. મેં કીધું આ રસ્તો ચાલુ હોય તો ભૂલી ગયા. આ રસ્તો બંધ. અરે યાર હાલો હવે દુકાન લઈ ડાયરેક્ટ દુકાને. ટ્રાફિક એ ફૂલ. ફાઇનલી ભાઈ પાછા શોપે પહોંચી ગઈ યાર. ટ્રાફિક એટલે ભાઈ સાહેબ જોરદારનું ટ્રાફિક હતું. ધાર્યું નહોતું કે આવું ટ્રાફિક થશે પણ હતું. હા સદામભાઈ ડસ્ટબિનમાં થૂકવા જાઓ. વાહ તમારી સ્વચ્છતા. હે 30 માવા બહાર કાઢી. હાલો મળી હવે નિરાતો. નો ભાઈ ટાઈમ થઈ ગયો ને આપણે હવે જઈ પાછા ઘરે જઈ. આપણી ધનુ આજે અંદર છે. થોડું તો
એકચ્યુઅલીમાં મેં બહાર જ રાખી હતી અહીંયા, પણ હવે અહીંયા છે ને અવર જવરમાં થોડી પ્રોબ્લેમ આવતી હતી કે વાહન આ બીજી ગાડી છે ને લઈ જાવ, ઓલી જે બેટરીવાળી અમારા જે ડાબી સાઈડ ધંધે લાગ્યા હતા એ વાળી, એના કારણે શું હોય કે અટકાવી તો વળી પાછી એ કાંઈ નથી, એના કારણે હટાવી હતી આપણે. હવે જઈ પાછા આપણે ઘરે, રસ્તો બ્લોક કરી શું જાવ ક્યાં જાવ કઈ પાસે. હાલો લાઇસન્સ માટે અરજી દઈ દેવાની ભાઈ. ઓકે લાઇસન્સ તો આપણું આવે જ જાય, અરજી દેવાની આવે, ટ્રેનિંગ દેવા સોરી ટ્રેનિંગ શું પરીક્ષા દેવા જવાની. ભાઈ બહારે જઈને ચાલુ નથી કરી, અંદર જ ચાલુ. હાલો તો હવે ઘરે જવાનો ટાઈમ છે, હવે સીધા ઘરે ભેગા થાય. ગાડી સાહેબ ઘરે પહોંચીએ ફાઇનલી, ઘરનો બહાર જ રાખીએ. અને ખાઈને એકચ્યુઅલી ભૂખ લાગી મને. શું બનાવ્યું એટલે ચાન પરોઠા જ ભાખરી કરે ને કીધું નહીં નથી ખાતી. બોલો ચાન પરોઠા બનાવ્યા તો હાલો ખાઈ લે. આવ ચાન પરોઠા ભૂખ લાગી ગઈ. એકચ્યુઅલી 9:30 થઈ ગયા. હાલો મળીએ ખાઈને. ભાઈ 1 મિનિટ ખાઈ લીધું હવે જઈએ મારા ભાઈ ઘરે. લાઈટ ધૂમ. હાલો હવે ડાયરેક્ટ ભાઈના તો ભાઈના ઘરે પહોંચીને આપણે રિટર્ન જઈએ. આમાં એકચ્યુઅલીમાં થોડુંક તમને કીધું એ રીતના સર્વિસ એટલે કે કામ કરાવવાનું હોય તો એમાં મારે પેટ્રોલ છે લીક થાય તો હવે ઘરે જઈને જોવું જોશે. એકચ્યુઅલીમાં અહીંયા જે કાક રહે એ કાકમાં થોડાક લોચા થાય તો એના માટે હું અત્યારે પહેલાં ઘરે જ આવું કીધું, ઘરે પહોંચી જાઉં, વળી લોચા થાય નહીં પહોંચી કીધું એટલે ઘરે જ આવું. હેલો હવે ડાયરેક્ટ તો ઘરે ભેગા થાય, બીજું તો શું. તો ભાઈ જે છે એ આ જગ્યાએથી પેટ્રોલ લીક થાય. આ જે વ્હાઈટ દેખાય ને વ્હાઈટમાંથી તો હવે પેટ્રોલ કાઢી, બીજું તો શું કરી. 1 મિનિટ ફોકસ કરી લઉં. કદાચ થયું ખબર નહીં, હવે પેટ્રોલ કાઢું. હોમ તો ઓલમોસ્ટ એ પેટ્રોલ નીકળે તો સારું કેરી ભરાય યાર. ચાલો હવે પેટ્રોલ કાઢ લઈએ તો વ્લોગનો એન્ડ કરી નાખી. આજના માટે આટલું જ મળ્યું. નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં. એક આ ફ્રી નથી નકર તો મારી સેલિબ્રેટ કરે જ બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં.